નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં છે ને આપણે એક અગત્યના ટોપિકને લઈને વાત કરવાના છીએ. આપણે બધા જાણીએ છીએ ને એવી રીતે હાલમાં છે એ બધા કોન્સ્ટેબલના પેપરને લઈને, કોન્સ્ટેબલના મેરિટને લઈને, કોન્સ્ટેબલના ડીવીને લઈને તો બધા વાતો કરી રહ્યા છે. પરંતુ પીએસઆઈનું પેપર લેવાઈ ગયું ને એને ઘણા બધા મહિનાઓ થઈ ગયા. તેમ છતાં પણ હાલ છે પીએસઆઈ વિશે કંઈ પણ નવી અપડેટ નથી આવેલી. એટલે છે આપણી પાસે 15-20 દિવસ પહેલાં જે પ્રમાણે છે એ માહિતી મળી હતી ને એ પ્રમાણે યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 15-20 દિવસમાં છે એ લોકો 2 ગણા ઉમેદવારોનું ડીવી માટેનું છે એ લિસ્ટ જાહેર કરી દેશે. કારણ કે એમનું કહેવું એવું હતું કે મેન્સના જે પણ પેપર હતા એ ચેક થઈ ગયા હતા. પરંતુ એ વાતને છે ને આજે 15 કે 20 દિવસ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. તેમ છતાં પણ છે ને એ ભરતી બોર્ડ તરફથી ઓફિશિયલ વેબસાઇટ ઉપર કાંઈ પણ છે નવી અપડેટ નથી આપવામાં આવેલી. હવે આ બાબતે છે મને મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે ખરેખર છે તો પેપર ચેક થયા છે કે શું થયું છે? આપણી જોડે છે ગેમ થઈ ગઈ છે. આપણે બધા રાહ જોઈને બેઠા હતા કે એલઆરડીનું ડીવી પૂરું થશે ત્યાં તો છે પીએસઆઈની કાંઈક ને કંઈક અપડેટ આવી જશે, પરંતુ પીએસઆઈની અપડેટ તો આવી નહીં. આથી છે એ ભરતી બોર્ડમાં છે એ કોલ કરીને વાત કરી અને એ લોકોએ છે એ શું વાત કરી, શું જણાવ્યું એ વિશે છે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. કે શું એ લોકોનું એવું કહેવું છે કે હજી સુધી પેપર જ ચેક નથી થયા, કે પછી એલઆરડીનું છે એ મેરિટ આવશે એ ત્યાં સુધી હજી પીએસઆઈનું મેરિટ આવવાનું કાંઈ પણ છે એ રિઝલ્ટ પણ આવવાનું કાંઈ નક્કી લાગતું નથી. રિઝલ્ટ આવતા છે વધારે સમય જતો રહેશે કે શું? આ બાબતે છે એ મને પ્રશ્નો ઉદ્ભવતા હતા. આથી છે ભરતી બોર્ડ જોડે વાત કરી અને એમણે જે જણાવ્યું એ છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ ને એ પહેલાં તમે છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પછી છે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આ ચેનલ પર આપણે છે ને વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવા વિડીયો લાવતા રહીશું. તો એમાં તમારો પણ સાથ સહકાર બનાવી રાખો એવી નમ્ર વિનંતી છે. આથી હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પછી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે આ માહિતી જોઈ. હવે આ માહિતી છે ને આપણી પાસે 3 અઠવાડિયા પહેલાં આવેલી હતી અને મેં પણ છે મારી ચેનલ પર કોમ્યુનિટી પોસ્ટમાં છે આને આ ફોટો છે એ નાખેલો હતો કે પીએસઆઈ વિશે છે અપડેટ આવેલી હતી કે 15 કે 20 દિવસમાં છે એ 2 ગણા ઉમેદવારોની છે એ ડીવી માટેની યાદી છે એ જાહેર થવાની શક્યતા રહેલી હતી. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું. અને છે એ ઓક્ટોબર મહિનાથી છે એ ડીવી પ્રક્રિયા ચાલુ થઈને એની પણ સંભાવના રહેલી હતી. બરાબર. ત્યારે આ માહિતી જે પ્રમાણે હતી ને એમાં એવું કીધેલું હતું કે પેપર ચેક થઈ ગયા છે ને ફક્ત છે સીસીટીવીની તપાસ જ બાકી છે. અને આજે છે એ મેં પણ ફોટો નાખેલો હતો અને એને 3 અઠવાડિયા જેવો સમય વયો ગયો. આથી આપણે જોઈએ ને તો 15 તો ઠીક, પરંતુ 20-21 દિવસ જેવો છે એ સમય જતો રહ્યો. તેમ છતાં પણ હાલમાં છે એ વેબસાઇટ ઉપર ડીવી લિસ્ટ તો ઠીક, પરંતુ પેપર 2ના છે ઉમેદવારોનો માર્ક્સ પણ નથી બતાવવામાં આવ્યા. એટલે મને મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે ખરેખર આ લોકો છે એ કોન્સ્ટેબલનું બધું પૂર્ણ થઈ જાય, કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ આવી જાય ત્યાં સુધીમાં પણ છે આ લોકો પેપર 2ના માર્ક્સ આપશે કે કેમ? બાકી તો છે સીટો બગડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. અને હાલમાં આપણે જાણીએ છીએ એવી રીતે કોન્સ્ટેબલનું ડીવી તો પૂર્ણ થવાના આરે છે. તો હવે આમાં છે એ મને પ્રશ્ન ઉદ્ભવ્યો કે આપણે શું કરવું. એટલે મને મનમાં લાગ્યું કે ચલો ભરતી બોર્ડમાં જ છે એ કોલ કરીને પૂછી લઈએ કે ખરેખર છે પેપર ચેક થયા છે કે કેમ. તો મિત્રો, હવે છે આપણે કોલ રેકોર્ડિંગ સાંભળીએ કે ભરતી બોર્ડ તરફથી છે એ શું જવાબ આપવામાં આવ્યો છે. હેલો. હાજી, પોલીસ ભરતી બોર્ડ. સર, આપણે પીએસઆઈ ના રિઝલ્ટ વિશે કઈ અપડેટ કેમ નથી આપતા? પીએસઆઈ ના પેપર લેવા એવું ને તો ઘણા બધા ચેક થઈને નથી આવ્યા એટલા માટે. અચ્છા. પેપર જોવાનું હજી ચાલુ જ છે. અચ્છા. એટલે માર્ક્સ જોઈને બધાના ઓલા તો આવી જશે ને પછી વેબસાઇટ ઉપર મુકાઈ જશે. તો સર, એલઆરડી નું પૂરું થઈ જશે એની પહેલા આવી જશે કે ના? એવી તો શક્યતા હવે કાલે નું ડીવી તો પતી જાય એલઆરડી નું. હા. અડધા સેન્ટર ઉપર તો આજે પતી પણ ગયું. હા. ઓકે જી. તો મિત્રો, જેવી રીતે કોલ રેકોર્ડિંગમાં સાંભળ્યું ને એવી રીતે ભરતી બોર્ડમાં મેં કોલ કર્યો હતો. એમાં જે પણ નંબર જેમ રાખેલા છે ને મેં એ જ નંબરમાં મેં કોલ કરેલો હતો. હવે ત્યાંથી એવી માહિતી મળી કે હજુ સુધી તો પેપર જ ચેક નથી થયા. એટલે આપણે અત્યારે જે પણ માહિતી લોકો આપતા હતા કે પેપર ચેક થઈ ગયા છે અને હવે ખાલી સીસીટીવીનું ચેકિંગ બાકી છે, 15-20 દિવસમાં તો ડીવી લિસ્ટ પણ આવી જશે. તો મિત્રો, હજી છે એ ભરતી બોર્ડમાંથી એવો જવાબ આપવામાં આવ્યો કે હજુ સુધી છે એ પીએસઆઈના પેપર 2 છે એ ચેક જ નથી થયા. હવે એક વખત પેપર 2 ચેક થાય, એના માર્ક્સ છે ઉમેદવારોના જાહેર કરવામાં આવે, 2 ગણા ઉમેદવારોનું છે એ ડીવી માટે છે મેરિટ બહાર પાડવામાં આવે, એના કોલ લેટર આવે, ત્યાં તો છે ઘણો બધો સમય જતો રહેવાનો છે.
એટલે વિદ્યાર્થી મિત્રો હજી છે પીએસઆઈના રિઝલ્ટ આવવામાં તો છે એ બહુ બધો સમય જવાનો છે. તો શું એ રિઝલ્ટ આવવાની સાથે છે એ રિઝલ્ટ એલઆરડીના રિઝલ્ટને અફેક્ટ કરશે કે કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો અત્યારે જે પણ લોકોનું અત્યારે કેવું છે ને એ પ્રમાણે આપણે જોઈએ ને તો અમુક લોકોને એવું માનવું છે કે ભરતી બોર્ડ છે એ પહેલાં છે પીએસઆઈનું રિઝલ્ટ આપશે અને પછી છે એ એલઆરડીનું આપશે. હવે આ જે લોકો ભરતી બોર્ડમાંથી વાત કરે છે એમનું તો એવું કેવું છે કે એલઆરડીનું તો આપણે છે ડીવી પતી ગયું બરાબર, અને હવે એનું ફાઇનલ મેરિટ છે એ થોડા દિવસમાં આવી પણ શકે છે, અને કદાચ જો પીએસઆઈના રિઝલ્ટની વાટ જોવે તો પછી એલઆરડીનું મેરિટ છે એ આવવામાં પીએસઆઈ રિઝલ્ટ પછી જાય, એટલે એ પણ છે સમય લઈ લે. હવે ભરતી બોર્ડમાંથી તો એવું કેવું છે કે એમાં છે હજી એની જોડે તો ના આવી શકે, કારણ કે આનું ડીવી તો પતી ગયું છે. તો હવે છે આ રિઝલ્ટ પીએસઆઈનું મોડું આવશે તો એ શું એલઆરડીના રિઝલ્ટને કેટલી રીતે અફેક્ટ કરશે, કે પછી ઉમેદવારોને છે કેટલી રીતે અફેક્ટ કરશે? કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વાત કરીએ ને તો આપણે જો માની લઈએ કે પીએસઆઈનું પહેલાં આપી દે તો પછી 472 જગ્યાઓ છે એ એલઆરડીની વધારે ખાલી રહે અને એમાં છે બીજા ઉમેદવારો આવી શકે. પરંતુ જો એલઆરડીનું એ લોકોએ પહેલાં આપી દીધું તો પછી પીએસઆઈનું પાછળથી આપશે, એટલે જે પણ લોકોને એલઆરડીમાં છે સીટ મળી હશે એને પીએસઆઈમાં મળશે તો એ લોકો પીએસઆઈમાં જતા રહેશે, એટલે પછી છે એલઆરડીમાં જગ્યાઓ ખાલી રહી જશે. હવે જો પીએસઆઈનું છે એ વહેલું આપે તો અત્યારે તો ભરતી બોર્ડમાંથી એવો જવાબ આપવામાં આવે છે કે પીએસઆઈનું પેપર છે એ હજી ચેક જ નથી થયું, તો એ તો રિઝલ્ટ આવતા વાર લાગશે. તો હવે આપણે શું કરી શકીએ? ભરતી બોર્ડ તો જે પ્રમાણે નિર્ણય લેશે એ લોકોના હાથની વાત છે, અને આપણે અત્યારે શું કરી શકીએ? તો આપણે છે એ મોટે ભાગે હવે ઉમેદવારોને છે ઓપ્ટ આઉટ માટે આપણે કહેવું જોઈએ. ભરતી બોર્ડમાં છે એ રિક્વેસ્ટ કરવી જોઈએ કે તમે છે એ ડીવી કમ્પ્લીટ થઈ જાય, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપો અને પછી પણ ઓપ્ટ આઉટનો ઓપ્શન આપો, જેથી છે સીટો ન બગડે. બાકી આમાં છે એ થશે એવું કે જે લોકોને છે અત્યારે એલઆરડીમાં મળતી હશે તો એ લોકો તો એવું જ વિચારવાના છે ને કે અત્યારે તો એલઆરડીમાં લઈ લઈએ, પછી પીએસઆઈનું રિઝલ્ટમાં કેવું આવશે શું આવશે તો બધું પેપર 2 કેવી રીતે ચેક થાય એના ઉપર આધાર રાખે છે. હવે પેપર 2 અત્યારે કોઈ એવું તો નહીં જ વિચારતું હોય કે ના મને પેપર 2માં બહુ સારા માર્ક્સ આવી જશે, આથી છે હું એલઆરડીમાં ડીવી જ નથી કરાવતો. નહીં, એ ડીવી તો બધાએ કરાવ્યું હશે, કેમ કે અત્યારે ક્યાંક ને ક્યાંક બધાના મનમાં એ જ હશે કે પીએસઆઈ નહીં તો અત્યારે એલઆરડી, અત્યારે જે હાથમાં આવે છે ને એ પહેલાં લઈ લો, પછી પીએસઆઈનું રિઝલ્ટ આવશે તો પછી પીએસઆઈમાં જો લાગી જઈશું તો પીએસઆઈમાં જતા રહીશું. એટલે અત્યારે છે એ બધાના મગજમાં આ વાત તો ક્યાંક ને ક્યાંક હશે જ. એટલે અત્યારે હવે જો ભરતી બોર્ડ શું કરે છે ને એ એના પર ડિપેન્ડ છે. જો પીએસઆઈનું રિઝલ્ટ હવે લોકો વહેલું જાહેર કરવાનો કોશિશ કરે છે તો પછી એલઆરડીનો ફાયદો થવાનો છે. બાકી એલઆરડીમાં જો એ લોકો છે એ વહેલું રિઝલ્ટ એલઆરડીનું છે એનું ફાઇનલ મેરિટ જાહેર કરી દે અને પીએસઆઈનું રિઝલ્ટ છે આવતા સમય લઈ લે છે તો પછી છે આમાં ઉમેદવારોને નુકસાની જવાની છે એની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો ભરતી બોર્ડ તરફથી તો આવો જવાબ આપવામાં આવેલો છે. બાકી તમે પણ છે એ તમને કોઈ ક્વેશ્ચન હોય તો આમાં જે નંબર આપેલા હતા એ નંબર પર તમે કોલ કરી શકો છો. તમે ભરતી બોર્ડમાં છે એ તમારો પ્રશ્ન પૂછી શકો છો. અને બાકી વિદ્યાર્થી મિત્રો જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પછી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ પર આપણે છે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવા વિડીયો લાવતા રહીશું, તો એમાં તમારો પણ થોડો સાથ સહકાર બનાવી રાખો એવી નમ્ર વિનંતી છે. એટલા માટે તમે લોકોએ હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પછી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.